હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે ધોરણ 10 અંગ્રેજી વિષયમાં ફંક્શનલ ગ્રામરનું ડિસ્કશન કરવાના છીએ. આજે જે ફંક્શનનું ડિસ્કશન કરવાના છીએ એ ફંક્શન છે સ્પેસિફાઈંગ લોકેશન કાં તો પછી ડિસ્ક્રાઇબિંગ લોકેશન. તો શરૂ કરીએ આજનો વિડીયો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સ્પેસિફાઈંગ લોકેશન અને ડિસ્ક્રાઇબિંગ લોકેશન આવું લખેલું છે. આપણને એમ થાય કે આ તો બે અલગ અલગ નામ છે. આ બે અલગ અલગ ફંક્શન છે કે કેમ? તો ના વિદ્યાર્થી મિત્રો, અહીંયા નામ બે અલગ અલગ છે, ફંક્શન તો એક જ છે. આ બધા જ નિયમો આ બંનેને લાગુ પડે છે. એટલે કે સ્પેસિફાઈંગ લોકેશનના બદલે ડિસ્ક્રાઇબિંગ લોકેશન કે ડિસ્ક્રાઇબિંગ લોકેશનના બદલે સ્પેસિફાઈંગ લોકેશન લખીએ તો જરાય ક્યાંય ખોટું પડવાનું નથી. વિદ્યાર્થી મિત્રો, આ બંને ફંક્શનમાં તમને લોકેશન શબ્દ કોમન દેખાય છે. લોકેશનનો મતલબ થાય સ્થળ. તો આખા ફંક્શનની વાત કરીએ તો એના ટાઇટલ ઉપરથી જ આપણને આવડી જાય એવું છે. એવા વાક્યો કે જેની અંદર સ્થળ વિશેની વાત થઈ હોય તો આવા વાક્યોને આપણે સ્પેસિફાઈંગ લોકેશન કાં તો ડિસ્ક્રાઇબિંગ લોકેશન ફંક્શનના વાક્ય સમજવાના. ચલો હજુ એને થોડુંક વધારે માહિતી મેળવીએ. અહીંયા યાદ રાખો એમ કરીને શું લખ્યું છે? વાક્યમાં ક્રિયાપદને વેરથી પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે તેને ડિસ્ક્રાઇબિંગ લોકેશન કાં તો સ્પેસિફાઈંગ લોકેશન કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આપણે વાક્યમાં વેરથી પ્રશ્ન પૂછીએ તો હંમેશા આપણને સ્થળ જ જવાબમાં મળવાનો છે. તો અહીંયા જે વાત કરી એ જ પ્રમાણે વાક્યની અંદર પ્લેસ, લોકેશન કે સ્થળ વિશેની વાત હોય તો એવા વાક્યને સ્પેસિફાઈંગ લોકેશન કાં તો ડિસ્ક્રાઇબિંગ લોકેશન ફંક્શનનું વાક્ય સમજવાનું. અહીંયા કેટલીક લેંગ્વેજ આઇટમ્સ છે એ સમજી લઈએ. આ લેંગ્વેજ આઇટમ્સ એટલે એવા શબ્દો વિદ્યાર્થી મિત્રો કે આ શબ્દો ઉપરથી આપણે આ ફંક્શનને સરળતાથી ઓળખી શકીએ. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ શબ્દોને ધ્યાનમાં રાખવાના છે. આ શબ્દો જે વાક્યમાં આવ્યા હોય એવા વાક્યો પણ આ લોકેશન ફંક્શનના વાક્યો છે એવું સમજી લેવાનું. હિયર, ધેર, એવરીવેર, સમવેર, એનીવેર, ઇન, આઉટ, ઇનસાઇડ, આઉટસાઇડ, અપ, ડાઉન. ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો, આવા શબ્દો જે પણ વાક્યોમાં જોવા મળે એ બધા જ વાક્યને આપણે સ્પેસિફાઈંગ લોકેશન કાં તો ડિસ્ક્રાઇબિંગ લોકેશન ફંક્શનના વાક્ય સમજવાનું. અહીંયા કેટલાક એક્ઝામ્પલ્સ આપેલા છે તે સમજી લઈએ. પ્લેયર્સ આર સ્ટેન્ડિંગ આઉટસાઇડ. સ્ટેન્ડિંગ એટલે ઊભા રહેવું. વેરથી પ્રશ્ન પૂછીએ કે ભાઈ પ્લેયર્સ ક્યાં ઊભા છે? તો આઉટસાઇડ. તો આ લોકેશન છે. ધ સન શાઇન્સ એવરીવેર. સૂર્ય બધી જ બાજુ પ્રકાશે છે. ક્યાં પ્રકાશે છે? તો એવરીવેર. આ પણ એક પ્લેસ છે, લોકેશન છે. મિસ્ટર શાહ ઇઝ ઇન હિઝ ઓફિસ. મિસ્ટર શાહ ક્યાં છે? તો ઇન હિઝ ઓફિસ પ્લેસ છે. રાકેશ ઇઝ નિયર ધ ગેટ. રાકેશ ક્યાં છે? તો નિયર ધ ગેટ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે વેરથી પ્રશ્ન પૂછ્યો અને બધી જ જગ્યાએ આપણને પ્લેસ કાં તો લોકેશન જવાબમાં મળે છે. તો આવા પ્રકારના જેટલા પણ સેન્ટેન્સીસ હોય એ બધા જ સેન્ટેન્સીસને આપણે સ્પેસિફાઈંગ લોકેશન કાં તો ડિસ્ક્રાઇબિંગ લોકેશન ફંક્શનના વાક્ય સમજવાના. આપણી એક્ઝામમાં આ રીતે જ એક્સરસાઇઝ આવશે. ચલો આપણે આ એક્સરસાઇઝ સોલ્વ કરી લઈએ. સેન્ટેન્સ ફર્સ્ટ. મોહન હેઝ રેન્ટેડ અ હાઉસ ઓન એમજી રોડ. અહીંયા એમજી રોડ એ પ્લેસ છે. આ પ્લેસ છે એટલે તરત જ ખબર પડી જાય કે વાક્ય સ્પેસિફાઈંગ લોકેશન ફંક્શનનું છે. ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ ઇન ધ પાર્ક. અહીંયા ઇન ધ પાર્ક, પ્લેઇંગ ને પ્રશ્ન પૂછીએ. ચલો, વે પ્લેઇંગ એટલે રમવું. ક્યાં રમે છે? તો ઇન ધ પાર્ક. તો આ ઇન ધ પાર્ક ને જોઈએ એટલે પ્લેસ છે એવું ખબર પડે અને તરત જ આપણને જવાબ મળી જાય કે ભાઈ આ વાક્ય સ્પેસિફાઈંગ લોકેશન કાં તો પછી ડિસ્ક્રાઇબિંગ લોકેશન ફંક્શનનું વાક્ય છે. સેન્ટેન્સ થર્ડ. ગ્રેન્ડમા lives in a village near the hills. lives એટલે રહેવું. ક્યાં રહે છે? તો ગામડામાં. પણ ક્યાં? નિયર ધ હિલ્સ, પહાડની પાસે. તો અહીંયા નિયર ધ હિલ્સ ઉપરથી ખબર પડે કે અહીંયા લોકેશનની વાત છે અને જેવું જ ખબર પડે કે આ કોઈ સ્થળની વાત છે તો આપણને જવાબ સરળતાથી મળી જશે કે આપેલું વાક્ય સ્પેસિફાઈંગ લોકેશનનું છે. ધ બુક્સ આર કેપ્ટ ઓન ધ ટોપ શેલ્ફ. શેલ્ફ એટલે છાજલી કે માળિયું. બુક્સને ક્યાં મૂકેલી છે? ક્યાંથી પ્રશ્ન પૂછીએ, વેરથી પ્રશ્ન પૂછીએ એટલે જવાબ મળે છે ઓન ધ ટોપ શેલ્ફ, છાજલી ઉપર. તો તરત જ ખબર પડી જશે કે આ વાક્ય પણ સ્પેસિફાઈંગ લોકેશન ફંક્શનનું છે.
દે આર વેઇટિંગ એટ ધ બસ સ્ટોપ. વેઇટિંગ એટલે રાહ જોવી. ક્યાં રાહ જોઈ રહ્યા છે? એટ ધ બસ સ્ટોપ. સ્થળ છે. તરત જ કહીશું કે આપેલું વાક્ય સ્પેસિફાઈંગ લોકેશન ફંક્શનનું છે. તો બસ વિદ્યાર્થી મિત્રો, આ ફંક્શન આટલું સરળ છે. મને આશા છે કે આજનો આ વિડીયો તમારા માટે ઉપયોગી રહેશે. થેન્ક યુ.